આ વિડીયો ટાઈમપાસ માટે બનેલો છે કેમ કે તબિયત સારી નથી. મને એવું કંઈ સૂતું નહોતું. મેં કીધું લાવો આપણે વ્લોગ બનાવવા દેલું માઇન્ડ ફ્રેશ થઈ જાય. હું છું કલ્પ વોરા. તબિયત નથી સારી, નાક બંધ છે અને આમ કેવી રીતે કેવું કે આમ મોઢેથી જ શ્વાસ લેવું છે અને આ ફેસ બહુ સોજાઈ ગયું છે. બસ હવે વાળ કમ્પ્લેટ સેટ થઈ કરી નાખ્યા છે મેં. બ્રશ બધું કમ્પ્લેટ. ટાઈમ છે અત્યારે સવારનો ટાઈમ. જે જૂના આપણા વિડીયોઝ જોતા એમને ખબર રહેશે કે ચા રહી મારે બનાવવાની સવારમાં. કે એવું બહુ મસ્ત ચા બનાવું છું એટલે આંખ ખુલતી નથી. આ તમને દેખાતું જશે આમ થોડીક રેડિશ થઈ ગઈ છે અને પાણી ચાલુ રહે છે. આજનો આ ટૉપિક બહુ મસ્ત છે, મજા આવશે. એન્ડ સુધી જુઓ તમે, એન્ડ બહુ મસ્ત છે. હમણાં થોડીક વાર પછી આ બ્લોગ બની જાય ને પછી એડિટિંગ કરી જ નાખવું છે. ત્યાં સુધી તમે આગળનો બ્લોગ જુઓ. તમે મારો ક્લિપ જોયો નથી એડ કરી મેં, જેમાં ફ્રેન્ડ્સ મેરેજ મેગીવાળા વિડીયોમાં કે આપણા ઋત્વિકભાઈ રહ્યા મેં ચા બનાવી. એક થેલી આખી ગોલ્ડની અને નાખી દીધી. ઉપરથી પાણી હજી થોડુંક આટલું વધતું હતું પાણી મેં નાખી દીધું. 3 કપ ભરી. એમાંથી 1 કપ તો મેં પીધો. બોલો, એમને કીધું ચા બનાવો તો મેં એ બનાવી નાખી ફૂલ આવી રીતે. હવે વિચાર કરો, કોક આવી રીતે એમ લગ્નમાં ગયા હોય ને કોક આવી રીતે કે ભાઈ તું ચા બનાય, તો જ્યારે લગ્ન પતી જાય એમના અને પછી વિચારે નહીં કે યાર 12,000 રૂપિયાથી ને આટલી મોંઘી ચા કોને બનાવી નાખી. કેવું વિચારવા જેવું છે, તમે થોડુંક વિચારો જરા. ભાઈ સાદી ચા બનાવવાવાળા પણ આખા દૂધની ચા છે એટલે ચાલે એવું છે. આપણે થોડીક અત્યારે ઊંઘી જ છે. ત્યાં સુધી આપણે આપણું જુપિટર કાઢી લઈએ અને ત્યાં સુધી થંબનેલ શું કરવું છે એ બધું વિચારવું પડશે. ને આટલો બધો ગ્લો ક્યાંથી આવી ગયો ફેસ ઉપર, પહેલાં ગયું નહોતું તો તડકાના લીધે. સવારમાં બધું કામ છે કે આવી રીતે કુંડા ભરવાના, મારા છોડો પાણી દેવાનું બધું બોલાતું નથી યાર. અત્યારે થોડુંક વિચારવું પડે શું બોલું, પણ કે કામ તો કરવું પડશે કેમ કે અમારું રેગ્યુલર કામ છે અને કરવું પડે એવું છે. સારું લાગે યાર, મજા આવે આમ કે ટાઈમ બાંધેલો હોય કે કરે છે કે આપણું જુપિટર આપણે બહાર કાઢી લીધું છે. હવે બંધ કરી દઈએ. ચાલો હવે તમે કિચનમાં આવ્યો કે ચા કેટલી બનીની જોવા. મારા હાથમાં પછી આ આવ્યું, આ ડોટ એન્ડ કી વાળું છે. એની પ્રાઇસ છે, જો આમાં તમને દેખાતી હશે કે નહીં દેખાતી, ફોકસ થતી હશે કે નહીં કહી દઉં તમને. પ્રાઇસ છે 495. 495 આટલી. એ તે તમને એવું લાગે કે આખી ભરેલી નથી આવતી યાર. આટલું મોંઘું આટલું. અને આ ટોપી જેવું આની પ્રાઇસ લેવું તો આ ટોપી જેવું ટાંકવું છે એનું ખબર કે પછી શું આનું હશે ભાઈ. તો તે 500 રૂપિયા જ કહેવાય ને. 5 રૂપિયા આટલું શું એવું રાખવાનું ભાઈ. આટલી મોંઘી સ્કીન કે થાય. હું નથી કરતો ભાઈ, હું આપણે કમ્પ્લેટ જ છે ભાઈ. આપણે બે મોટું થયેલું એટલે ચાલી જાય એવું છે. જો આપણી ચાય પણ રેડી જ છે, હવે પણ રેડી છે, નાસ્તો પણ રેડી જ છે. બસ હવે ફ્રેશ થઈ જાય, બ્રશ કરી લે પછી આપણે ચા નાસ્તો કરી લઈએ. અમે બધા સાથે જ બેસી ખબર પડી જ જાય. અને આ હું આવી રીતે આમ કરી શકું છું કેમ કે મેં ઓલું થોડુંક ખર્ચો કર્યો છે. જો તમને બતાવું, આ ઓલું ખબર ઓલું આવતું હતું આપણે 50-100 રૂપિયાવાળું. હા સીધી ઓલું આપણે સેલ્ફી લેતા. મેં કીધું લાવડ આમ તો પડ્યું બગડે તો આપણે વાપરી લેવી. અને મજા આવે આમ તો. આમ જો મજા આવે એવું છે. આમ પડતો નથી ને ફોન એટલે એ ચાલે એવું છે કમ્પ્લેટ. આ બધું શું આગળ બોલવું. આ સાચું આમ તમને દેખાતું નહીં હોય પણ આમ કમ્પ્લેટ અત્યારે પરસો આવી ગયો છે. પંખો ચાલુ છે, બારે પણ પંખો ચાલુ છે કેમ કે ક્યારનો આમથી આમ ચાલુ છે. એટલે આમ એમ કહેવાય ને કે જપનો પૈસો નથી એવું જ છે ભાઈ. આપણે છે જ નહીં શાંતિથી. આટલું તબિયત બગડેલી તો શાંતિથી તું બેસતો જ નથી. ખબર નહીં શું છે યાર એવું છે. દેખાતું ને આમ અહીંયા અત્યારે ચાલુ છે પણ અત્યારે આપણે ગેસ ચાલુ હોય ને આપણે ન કરીએ પંખો ચાલુ તો બ્લર થાય છે કે મારું અત્યારે ધ્યાન ગયું ત્યાં બ્લર થાય છે. હવે બ્લર કેમ કે ફ્રન્ટ કેમેરામાંથી લઉં છું અને અત્યારે 180માંથી જ થાય છે આપણું શું કહેવાય વિડીયો રેકોર્ડિંગ +60 FPS. 4Kમાંથી ન કરે. 4Kમાંથી કરશું તો ચાર્જિંગ વધારે આવી જશે અને ત્યારે હું આ વિડીયો એડિટ કરીને ડાઉનલોડ કરીશ ને ત્યારે એમ કહું કે 4-5 GB પહોંચી જશે સાઇઝ એની. એટલે 4-5 GB સાઇઝ
ન જવા દેવાય ભાઈ, કેમ કે એના પછી ડાઉનલોડ કરવામાં કેટલી કલાક જેવું થઈ જાય, પ્લસ એને અપલોડ કરવામાં એટલું થાય, એ અપલોડ થઈ ગયા પછી એનું પ્રોસેસિંગ થાય 4Kનું, કેમ કે આ વિડીયો તો 4Kમાં જ મૂકીશ, એટલે 4K મૂકવો જ પડશે, કેમ કે આ બ્લર આમ કેમ કહું કે ઝરમરી જેવું થાય છે, 4Kમાં જ મૂકીશ આ. ઓલું અત્યારે 1080p 60 fps 4Kમાં. તમે લોકો જે ફોનમાં જોશો ને એ કમ્પ્લીટ આવશે, પણ ટીવીમાં થોડું બ્લેકિશ લાગશે. પૂજા પણ આવી જ ગઈ છે. પૂજા, હું શું કહું, તમે કંઈક બ્લોગનું કંઈક ઇન્ટ્રો આપો યાર આમાં. તમે પણ એક બ્લોગ બનાવીને કેવું હાલો ભાઈ અમે બ્લોગર એમ ન ચાલે. પૂજા તારી મહેંદી બતાવે તો અહીંયા તો પૂજાની મહેંદી છે. આપણે ક્યારે મૂકી હતી પૂજા મહેંદી તારી? બીજો વાર નહીં તો 6 તારીખે મૂકી હતી, અને આજે 12 તારીખે અઠવાડિયું થયું, પણ આમ કમ્પ્લીટ મહેંદી છે કા? અચ્છા, એટલે વહી ગઈ એટલે એમ કે હજી છે, આમ દેખાય કે મહેંદી આમ આવ્યું ડિઝાઇન તમે મૂકી દી. મહેંદીનો કોણ જોરદાર હશે, કોક આવ્યું. બસ જો અત્યારે ચા નાસ્તો કરીને ઉપર આવી ગયો છું, અને હવે થોડીક વળ કરવી પડશે પહેલાં તો રૂમમાં. રૂમ અત્યારે એમ કે બતાય એવું નથી, અને પ્લસ લેપટોપ ખોલશું એટલે સ્ક્રૂ ડ્રાઈવર કે એવું લઈને નહીં, કેમ કે ચાલુ કરશું અને લાઈવ ક્લાસીસ જોવાના છે અત્યારે, કેમ કે તમારો બંધ વાંચે છે. બહુ મજાક મસ્તી લાગતું હશે, સાચું વાંચું છું, કેમ કે કોલેજ પતી ગઈ છે. હવે આપણે માસ્ટર કરવાનું છે, પ્લસ સાથે સાથે જોબની પણ તૈયારી કરવાની છે. અને પહેલાં તો થોડીક રહીને વર્ડ કરવી પડશે. વર્ડમાં એવું છે કે અત્યારે દરવાજો ખોલ્યો ને મેં, આ જો પાછા મારે દરવાજો દેખો તો દરવાજો ખોલ્યો મેં અને સીધી જ લાઇટ ગઈ. મને એવું લાગ્યું કે દરવાજો લાઇટ ગઈ, મેં જો સીધું જ મેં પહેલાં સ્વિચ કરી, એસીની સ્વિચ ન કરી, ડાયરેક્ટ આ એમાં લાઇટની સ્વિચ છે, અમારા પંખાની સ્વિચ છે, મેં ચાલુ કરી, 5 ઉપર જ છે, પણ થયું જ નહીં. એટલે આપણે ખબર પડી ગઈ કે હવે લાઇટ ગઈ છે, હવે એને હેરાન કરશે પહેલાં તો લાઇટ. અને લેપટોપમાં મારે ચાર્જિંગ પહેલાં જોવું પડશે. ગઈકાલનું સાંજે એમ કહું કે 5 તો બપોરે 6 વાગે એટલે સાંજ પડી જાય ત્યારે તો હું જોતો હતો, લેપટોપ વાપરતો હતો ત્યારે મેં ચાર્જિંગ જોયું નહોતું, ડાયરેક્ટ બંધ કરીને સીધો હું નીચે વયો ગયો હતો, કેમ કે મને બહુ માથું દુખતું હતું ગઈકાલ એટલે. અને હજી એક વાત કે અત્યારે મેં આજે નીચે બેઠો હતો, મહેમાન આવ્યા હતા અમારે, તો એમની સાથે બેઠા હતા. પછી હું મેં કીધું લાવ હમણાં નવરાત છીએ, મહેમાન આવ્યા તો જોઈ લઈએ આપણે. અત્યારે સવારનું આજે તમે અત્યારે પહેલાંથી જે બ્લોગ જોયો ને એ અત્યારે મેં એડિટિંગ એપમાં કરતો હતો, તો જોયું તો કંઈ કર્યા વગર ખાલી હજી આપણે એમ કહું કે તમને સવારે ચા બનાવી, જે તો હું બનાવું છું. પછી બીજું શું કર્યું યાર, મને એટલું યાદ નથી આવતું, એટલું માથું દુખે અત્યારે. એમ બીજું કઈ રીતે બીજું આપણે શું કર્યું, કે બ્લોગ જોવો પડશે. પણ લાગે મારો પોતાનું એમ કહી દઉં કે 7 મિનિટ ઉપર થઈ ગઈ. બોલો, 7 મિનિટ ઉપર થઈ ગઈ આ વ્લોગમાં. ચૂકું નથી, કાંઈ ટાઈમપાસ વ્લોગ છે. મેં કીધું લાવવાનું આમ થઈ મજા નથી આવતી, કે કંઈક માઇન્ડ ફ્રેશ થાય, વ્લોગ બનાવતી ને માઇન્ડ ફ્રેશ થાય. અને અત્યારે હું રહ્યો ને આવી રીતના હું આટા મારું છું ઉપર રૂમમાં. મજા આવે યાર આટા મારવાની, મજા તો આવે. થોડુંક હજમ થઈ જાય. નાસ્તો કર્યો છે મેં, અને દવા પણ લઈ લીધી છે. લાઇટ નથી એટલે પરસો એવો રહ્યો ને આમ પસીનો બહુ જ આમ વધી આવી ગયો છે. ચાલો હવે વ્લોગ એન્ડ કરવાની વિચારું છું કે નથી વિચારતો. આમ તો એન્ડ તો કરવો જ પડશે, કેમ કે 7 મિનિટ ઉપર થઈ ગઈ છે ને વ્લોગમાં સાચું કોઈ કાંઈ છે જ નહીં. કેમ કે જો છે જ્યાં ગઈકાલ મેં પાણી નાખી દીધું હતું, તમે જોઈ શકો છો કે આ છેક ફોકસ સ્થાને ફોકસ થતું નથી, હું ખોલી જ નાખું. જો હવે થશે થોડુંક. આ જો અમારે અત્યારે આજે પપૈયા છે કયા દેખાય છે, અમે બીજાના ધાબા સુધી પહોંચી ગયા છે. હવે પણ પપૈયા આવી જ ગયા છે. બસ હવે પપૈયા ખાશું. પછી તમને અમારે કેરી પણ વાવી છે અમે. કેરી છે આમ તો અમે કેટલા 4 જેવા છોડવા છે કેરીના. જો અહીંયાથી એમના ઉપરથી દેખાડો, અમારા બાલ્કનીમાં આવ્યું હતું દેખાય. આ એ પહેલું, પછી આ જો અહીંયા ઉપર આવી ગઈ છે, અને નીચે માત્ર અહીંયા છે ને બહાર એવું જ છે. આટલું મોટું થઈ ગયું છે ને નહીં દેખાય, કેમ કે આમાં એક જ છે, બાકી આ મોટું ઝાડું છે ને એ જ છે, બાકી નીચે જ. અહીંયા પાછી જો આપણી ગાડી આ મેં દેખાય આસનની વગર મૂકી દીધું છે, કેમ કે ગરમ થતી હતી. પ્લસ ત્યાં જે બ્લેક કલર આવે ને એ આમ લાઇટ બ્લેક થઈ જતું હતું, એટલે
આ અમારું ગાર્ડન છે. ગાર્ડનમાં વધારે ઝૂમ થઈ ગયું છે બસ. તો અમારું ગાર્ડન છે. લાગે છે હવે આમ છેલ્લે આમ તો મજા આવી. આ વ્લોગ હવે એન્ડ કરીએ. એન્ડ શું તમારા માટે તો એન્ડ થઈ જશે. મારે પહેલાં એડિટિંગ કરવું પડશે. આ 7 મિનિટ અને અત્યારે પ્લસ આ બધા જોઈએ એટલે આપણે 10 મિનિટે આપણે પહોંચી ગયું હશે આ. અને મેં જોયું યાર સાચું શોર્ટ વિડીયોઝ મૂકું ને શ્વાસ ફૂલાઈ જાય યાર. કે ભાઈ નાક બંધ છે ને મોટેથી શ્વાસ લેવો પડે છે પ્લસ બોલવું પણ એમાં થાય છે એટલે નથી મેળવતો અત્યારે. આ વ્લોગ રહ્યો ને એ આજનો છે જે ગેલેરીમાં પડે એ તો અલગ છે. અને એ બહુ મસ્ત વ્લોગ છે પણ એ થોડીક નવરાશ મળે અને તબિયત સરખી થઈ જાય. તમને જો દેખાતું જશે આ દેખાય જો કમ્પ્લેટ. હમણાં થોડીક જ વારમાં નાહી જવાના છે પરસેવાથી. ચાલશે પણ શું કરશો હવે લાઇટ વહી ગઈ છે. રાત્રે તો બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી. હું શું કહેતો હતો હું ભૂલી ગયો. હા જો જે આપણે એલ્બમમાં મારા એલ્બમ આવે છે ગેલેરી એલ્બમ બને એક જ વસ્તુ છે. એમાં જે કન્ટેન્ટ છે ને બહુ મસ્ત છે. એક નંબર છે. કેમ કે મેં આ સ્ટેન્ડથી જે મારી પાસે રહ્યું ને જે આપણું સસ્તો જુગાડ એનાથી મેં બનાવ્યું છે. જેનાથી આમ મજા આવે આમ જે ખેંચો જો આમ કંઈક ખબર જ ન પડે પણ આમ મજા આવે. આમ હાથમાં લઈને આમ હાલતા હોય આમ ફીલ આવે હાથને કમ્ફર્ટેબલ છે અને દુખે પણ નહીં. ચાલો આપણે ચાલી પણ બહુ લીધું છે. તમે વ્લોગ કરીએ છીએ આપણે